ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે અમારા વાલા આપણે આવા મસ્તી પડી જશે એટલે કે ઉધરે શરદી તાવમાં બધે સુધારો છે ગળામાં થોડો પ્રોબ્લેમ છે પણ ઘણું ખરું સારું થઈ ગયું છે બહુ બોલું કે તો એમ થાય એટલે બોલતો નથી પછી આજ મારે તો આખી રાત કેવડી છે ખબર છે 3-4 દિનની રાત છે 3 વાગે લગન કન્ટિન્યુ જાગ્યો એકલી ઊંઘ જ ન આવે 12 ને 13 મિનિટે ફોન મેકી દીધો એટલે કે જોવાનું બંધ કરી દીધું પાછું જોયું કે કેવા મેં કીધું ઊંઘ આવી એમ એટલે સડી ઊંઘ એમ તો 3 વાગી ગયેલા હતા ઓળખ તરીકે 3 વાગ્યા પછી હું તો સવારમાં 6 નતા વાગ્યા હતા જગાઈ ગયેલું છે બાટલો કેવો સડાવ્યો છે ઊંઘ આરામ થઈ ગઈ અને મેન મારા હાળીએ કામ શરૂ કરી દીધેલું છે કાજલ જેલી સાથે દરિયામાં એકલી અને મારા હાળીને મેં કીધું થોડુંક પાણી છૂકે તો જલ્દી ઝાડવા નામો નહીં મારા વાલા તો એ પાણી નામે અને કેવલભાઈ જુઓ આવડા પાણી લઈને આવે છે તરહ ના તો આંજ કરી દો બોલો આમ જો હાલો અમારે કેવલભાઈ ખુડે છે ઊભા છે ખુરશી પકડીને તો હવે ટાયર ઉડે ને જરી શું કાઢ નાખીએ કા કેવલ હા કહી દે હાલો તો જોઈએ જઈ લક્ષ્ય પણ આવી છે મજાની જેમ છે ભાઈ એવો તરીકો થઈ ગયો છે ફેમિલી મેં કાઢ નાખ્યો કોટ ખબર નહીં કઈ અને હું મારા હાળે આંબા પાતા હોય પાતા એને પાછો પાતા પાવન બંધ કર્યો આ સાઈડ આવી ગયા ખામણા કરે ખાધું અને મોર આવ્યા છે પાયા કે પછી બેક મોર આવ્યા જુઓ અહીંયા આવશે મતલબ હવે પાયા ને એટલે બધા ફૂટવા મળશે કાંઈ તાત્કાલિક આપણે દવા નાખી દીધી પછી પાયા આ મોર પતી જાય આપણે ખબર નહીં તો કહી દઉં દવા નાખીને એટલે પછી થઈ જાય જો આવું બધું વાતાવરણ છે ભાઈ મોર બોર કંઈ ઘટે નહીં મારાવાલા વાહ કેમ છે મોર ફેમિલી એ કેવલ મસ્ત મોર છે તાર કેરી ખાવાની છે ને અમારે કેવલભાઈ ઓળના વરામાં પહેલી વહેલી કેરી ખાશે જોજો તમે બાકી અહીંયા ઓલું છે શું છે ના માયા સાકીને હાસો ને તો લાખો પતિ થાવું કરોડો પતિ થાવું હા માયા ઝાકી શકે બહુ મોંઘી કેરી છે સમજાજી આપણે 2 છોડવા માયા ઝાકી નહીં છે ભાઈ 80,000ની કિલો વેચવાની છે કે 1.5 લાખની તો વેચવાની છે લાખ વાર પણ આવી છે મજા અહીં જવો તો એને હવે તો વિડીયો બનશે તને ફેમિલી હું કામ ક્યારેક કરતો હોય વિડીયો ન બનાવતો ને એવા કામ આપણો કન્ટિન્યુ પાછું શરૂ હોય કર આજ મેં કીધું બતાવી દઉં મજા નથી થોડુંક કામ સડી જાવ કે તો મેં કીધું કંઈક શરીરમાં મજા આવી જાય કહલા આવી જાય અને જમવાનું બોલે તો કંઈ ખાવાનું એક જરીએ ભૂખ જ લાગતી નથી ને કંઈ ખાવાનું ભાવતું નથી હું આ માછલા ઉજરવાનું ફાર્મ કરેલું તો મતલબમાં ખાડાની અંદર થઈ ગયું છે ખડ આમાં પાણી રહેતું ને પ્લાસ્ટર હતું તોય ત્યાં ફેલ દીધેલું છે મારા ભાઈએ કર્યું મહેનત જે ફેલ તે હું છે ને દાંતડું લઈને ખડવટવા આવી જાય ભેં માટે અને હુકલ ખીડ નીરું ન ખાધું પછી મગનો પાથરો નીરો ન ખાધો મેં કીધું ખડની એકાદી કોળી વાઢીને નીરું કે તો ખાઈ તો એમ અને કાજલ દરિયામાં જઈ હતી વિયાવી ઘરે તો બે બેનું રાંધે છે અને હું આવ્યો ખડવાટો તે મને હૈયા સડી ગયું ગીત ગાયેલું હું કીધું નથી ગયું ચવા બસરનું મારું દાતરડું લોલ વાલિયેલું વારે ઇલા ને વાલિયેલું વારે કોને કાયતરું એ મને એને હા એને ગમે એને કકરાઈ વાલો એવું તમે પછી ચવા બસરનું મારું દાતરડું લોલ હવે નહીં જાવું નીણ વાડવા એ મુજા વાલમ ઝીણે હવે નહીં જાવું નીણ વાઢવા રે લોલ મને ગીત બહુ ઇમ્પોર્ટન્ટ આવડતું પણ ભૂલાઈ ગયું હમણાંથી ગીત ગાવાનો સમય નથી મૂડ ઓફ છે રંગમાં પીડ્યો ભંગ એટલે કે તબિયત થઈ ગઈ ખરાબ એના કારણે વાઢવા મળ્યું ને પછી અપડેટ આપવા જુઓ હા લીધું છે કે ખડ વાઢલો મસ્ત હાવણી છે હાવણી બનાવીને લીધા તો અહીંયા તો આ મોટું ભૂતું હુકાઈ ગયું હા હવે ન ખાઈ પે હમણાં એટલે એને વાઢવું નથી કાંઈ ન હોય ને તેથી વઢાઈ ગયો તો મેં કીધું થોડુંક તમને બતાવું અપડેટ આપી એમ હવે જઈ પછી ઘરે ફારો લઈ ફેમિલી છે ને મોટે પર કોળી લઈ દીધી ખડની જવો જોઈ શકતા છો તમે એ મારો દાંતડું પડી જાય ગાઈસ ફેમિલી કાજલ ઘરે આવી જઈને હું ઘરે આવી કે તો હું હવે દરિયા મૂક્યો પેલાને એક ઝાડ બાંધેલ છે કે એ મેં કીધું કંઈક જગ્યા ફેરવી હતી હું છોડવા જાઉં અને એ પછી આવશે પછી મોટી ચેનલમાં વિડીયો બનાવીશું દરિયાનો મસ્ત ટીટમ પકડવાના છે એમાં દુનિયાને મજા આવી છે એમાંય જોજો અને
આ ચેનલનો વિડીયો 8 વાગે આવશે. એ ચેનલનો વિડીયો હજી સાંજનો આવશે, બપોર પછીનો. પણ એ સમય તમને કીધે એની માહિતી મારા હાળી એટલે કોમેન્ટ તમે કર્યું કે નહીં કર્યું ખબર નથી નંદીની ચેનલ બાબત. આજમાં એટલે કે આજ જ બનેલા છે એની ચેનલ, પણ હંદાઈની કોમેન્ટો વાંચી પછી ખબર પડશે. મેં જોયું નથી. સાવ છું ડાયરેક્ટ દરિયામાં પીળો પીળ ફટાફટ બહબાટે ધબધબાટે કામ સની પહેલાં પતાવી દઈ અને પછી અપડેટ આપી. મજા નથી પણ યાર શું કરવું તો પડશે જ તી. તોય જાઓ હાલો મેલે દરિયામાં ગયા, ઝાડ એક છોડ્યું, બાંધી દીધું, મોટી ચેનલમાં જરીક વિડીયો બનાવ્યો. ભાઈ એવા ઘરે બેસી જશે એ જમવામાં રીંગણા, તુઈના અને વાયરના દાણા ટીટમ હિતે બોલ. હાજે આપણે લેમટન શાક બનાવ્યું હાજુનું, બહુ મસ્ત થઈ ગયું. તમે જો ને આવું બહુ ભાવે આને. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. પણ આજે અમારે જમવાનું છું છે ઠેઠ બપોરે ખાવા બેઠા. કયું કેવલ વાહ બાપા એ 12 વાગી જવાનું છે. હાસુ સિરિયસલી પાક તમને ભૂખ ન લાગતી? મેં ઈ નાસ્તો કરી લે હવા છોકરા ને હા આપે બે ખાધા. મેં તો આરામ બરોબર કાંઈ ખાધો નહીં, પણ બાટલો ઊંધે માથે ચડાવ્યો કે ભૂખે નહીં લાગતી ને ઊંઘે મરી ગઈ. ઊંઘે આરામ, ભૂખે આરામ. આવ્યા ધનજીભાઈ એમને હે હાલો બેહો હવે ખાવા. હાથ ધોતા પેલા જલ્દી ફટાફટ. ચાલો ફેમિલી તો જમી લઈ. હાલો કૃષ્ણબેન કઈ કહેવાનું? એમ છે કે તમારે કઈ કહેવાનું? ખાવાનું શરૂ છે. વાહ, તમારે કઈ કહેવાનું? હાલો બધા જમવા. કેવલ તારે કઈ કેવું બટુ? રીંગણાનું તુઈના દાણાનું નવું શાક છે, એમાં ભેગા ટીટમ નાખેલા હે. તારો વારો આવી છે આગળ. એવું છે. કેવલ તારો વારો આવી જાય તારે કઈ કહેવાનું છે કે? કેવું તને કે મોટો શાંતિથી કહેજે હો. અરે તારે કઈ કહેવાનું છે? બોલો તો થાય. અત્યારે કઈ નહીં, ગીત ગાઈ ગીત ગા. અને ફેમિલી એમ જો પોપિયું છે મસ્તીનું પાકી ગયેલું ઘરનું. પેલા ખાઈ લઈ તીખું ટેસ્ટ લાગે ને પછી આ મહેમાનને પોપિયું કરે દે પોપીતા, એટલે ફૂલ ધરાઈ જાય. ને કેવલભાઈ કંઈક કહે છે પણ કઈ મને હેડ બુજી નહીં. ચાલો બહાર રોટલા ઘઉંના રોટલા જલ્દી જમી લઈ. અને ધનજીભાઈ ઓય બાપા માછલું લેવા દો. ખાગા મચી તારે બોલો. આપણે લગભગ મરી જાય કેમ લાગે? જીવ છે. ચાલો તો જમી લઈએ ને પછી અપડેટ આપીએ. મસ્તીનું તને આપણે મસ્તીનું ખાઈ લીધું, ખાધા પછીનું સાય રેડી સાય તાણવાનું શરૂ કરી દીધું. અને એ બે નાવે ધોવે કરવું એટલે કે નાવું ને લુગડા ધોવા ને આજે તો ગોદડા ન ધોવા હાવ થાકી ગઈ. એવી ગોદડા પીતા નથી. સાય સોડી ગાંધે હું તમને પછી અપડેટ આપી. સાંજે નીંદર નથી આવી, પછી ભૂખ લાગવાનું બંધ થઈ ગયેલું છે. તો ફટાફટ હું શકે હવે પહેલાં ઘડી કૂવાની કોશિશ કરું. કૂવાય હોય ને તો કૂવી જાઉં, પછી તમને અપડેટ આપી. કાંઈ બે બરું નાહી લાગે, કપડાં ધોઈ લાગે, જોઈએ કે હાલો. ઘણા બધાએ મારા હાળીની મતલબમાં ચેનલ બનાવવાનો કોમેન્ટ કીધી અને ઘણા બધાએ નામ આપ્યા. તમારા બધાનો આભાર, થેન્ક યુ. તો ચેનલ બનાવવાળા ભાઈ કાલ મેં પૂછ્યું હતા કે કાલમાં ટાઈમ નથી. હવે આજમાં પૂછ્યું, ઓલી પણ લઈ લેતો. આજમાં પૂછ્યું તો આજમાં એ કે હજી આજમાં ટાઈમ નથી. એકથી લાખે ચેનલ આજમાં નહીં બનાવી. તો વિનોદભાઈ જ કર્યું હોય. તો અમને તો તમારું નામ કીધેલા લગભગ કાલ થતા ભૂલાઈ જાય. કાલ બનાવી દઈ તો ને તો પછી નહીં બનાવી દે તો પછી આળામાં ઓલું આપણે કેમ કંઈક ખાતા હોય ને દાંતે સોટી જાય ખીચડી, એની જેમ પછી દાંતે ખીચડી સોટી જાય એટલે કે ભૂલાઈ જાય એમ થાય નામ. પણ કાંઈ નહીં, જોવું અને બનાવ્યું છે ને એ હું તમને નામ આપી દઉં. એ ફાઇનલ છે. બીજું તો મારે શું કરવું કહો. અને આરામ કરવાનો હતો પણ આરામ કરવામાં કંઈ મેળ આવ્યો નથી. આ શાહી તાણવાનું શરૂ કર્યું કે કાજલીએ નંદીજી નાવા કાલની શાહી તાણે તો એ ધાડા એકલું એમ જ ગાંજે બાપ. એ હું બેઠો ખુડી છે જોવા કેવી ખુરશી પણ એક નંબર મજા આવે. પણ તબિયત સારી નથી એ વાંધો. આપણે બંનેનું વજન એકર ફસતે કે નહીં? હા હે તો એ સાહેબ ખુરશીમાં બેસી કે હું બેહું તો મને ન બેસવા દે, ભાંગી જાય એમ કે બોલો. મારે 58 કિલો વજન હતો તો આપણે બેને તારે. મારે 58 કિલો હતો ને તારે 54 કિલો હતો. તોય હું બેહું તો હાલે ને તું બેહાન ન હાલે. પછી આપણે બેને અત્યારે 54 કિલો છે. તું બેહાન ન હાલે, હું બેહું હાલે. તું 22 છો ને હું 21 છું એટલે ફેર પડે. એમને અમે ક્યારેક આમ બેસતા હોય ત્યાં ઉતર ભાંગી જાય એમ કે આપણને. ટીઢું મોટું હોય તો ભાંગી ન જાય. કઈ સાચી વાત હતી ટીઢો ને તો તમને પછી આમ થાય આમ થાય તો કીધું સારું. ઓલા નાના રખાઈને બેહવું હોય તો બરાબર ને. તને દીધે હો કહો ભાઈ તો અને નાનું ભાંગી નાખી
છું કામ થાકી ગયો પસંદ ફેમિલી બે બેન નાઈ લઈ છું મને કોઈ નાવાનું કીધું નથી ખાસા ખોટે નથી કીધું આને નથી કીધું આને હવે બનાવે છે સા બનાવે છે સા ને ભૂકી અડધી સા પાકી પછી પાછી નાખે બોલો કા કઈ મજા નાવાની કોઈ બહાર બેઠા બેઠા સાની વાટ બેઠા તો ગેસ હમણાં ભાઈ બાટલો માઇન લેવો હું ઓલો દાડિયો કર્યો વિના ને તીવા લેવા જો બાટલો ફેર છોડી છે મને કીધું ગાડી ને કરી ખબર કા નાવા દાવો ચાલો ને દરિયા માં રે હા નહીં હો ભાઈ નાવું નહીં હતી કા નાવા ને દઉં કોણ મારે ના હું છે કેવા લાયા દાંત ઉગે હવે જોઈ છે ને સા પી લે આપણે સા પાણી પી લીધા છે અને આજમાં છે ને આપણે ગોદડા બોદડા કાંઈ ધોયું નથી કેમ કે આણાના ગોદડા ધોળા ગોદડા હતા ને બધા કાલમાં ધોવાઈ ગયા અને ઘરના ગોદડાથી વાપરતા હા ને અહીંયાથી થોડા ઘણા મેં કાલ ધોઈ નાખ્યા બસ હવે એક દિવસના ધોવાના હતા પણ આજમાં દરિયામાં વહી ગયા પહેલાં સવારમાં હું એકલી દરિયામાં બંધણ પકડવા ગઈ સાહેબની બધા ઘેરે હતા પછી હું આવી રસોઈ બનાવી પછી ખાધું નહીં ખાધા વિનાના પાછા હું સાહેબ દરિયામાં ગયા દરિયામાં આવ્યા પછી જમ્યા ને એવું બધું કર્યું એટલે છે ને ગોદડા ધોવાના આજમાં મોડું થઈ ગયું એટલે આજમાં આપણે ગોદડા ધોયા નહોતા એક દિવસના ધોવાના છે હજી પણ આમ આણામાં ને આવેલા એ નથી આપણે ઘરના ઈજથી ધોવાના છે વાપરવાના શરૂ હોય ને ઈજથી પણ એ બસ એક દિના ધોવાના છે તો એ મેળા તો કાલમાં ધોઈ નાખવાના છે અને આપણે જો આ કાલમાં બધા ધોયા ને એ બધા આજમાં તડકે નાખેલા છે તો આ બધા હવે આપણે ભેગા કરી નાખવાના છે જુઓ તો આ બધા મસ્ત મસ્ત સુકાઈ જશે એક જો છે અહીંયા સુકાય પછી ઘણા ખરા જો બધા આમાં સુકાય છે તો એ બધા છે ને હવે આપણે ભેગા કરી નાખવાના છે અને હવે બધા ગોદડા ધોવાઈ જાય એટલે કે ભેગા કરીને આ બધું છે કે હવે મૂકી દેવાનું છે પાછું આપણે શેટી પેટીમાં પેક કરીને આજકાલ તો હરખું પેક કરીને નાખવું બધું કે ગમે એટલું વરસાદ ને બધું આવે ને તો એ પલ્લે નહીં એમ સાહેબને મેં કીધેલું છે તમે મને કોથળીઓ લાવી દો એક ગોદડું હકેલાઈ જાય ને બેવડું હાવ એવી હકેલેલું ગોદડું એક કોથળીમાં આવી જાય ને એવી મને એક કોથળીઓ લાવી દો ને 9-10 તો એક ગોદડું એવી રીતના મૂકી દઉં તો શું કે થોડા ગોદડા મેલાઈ ન થાય ને પલળવાનું બહુ ઓલું ન રહે તો એવું બધું છે ને હવે છે ને ગોદડા ભેગા કરી નાખી ફટાફટ પેલા તો છે ને ફેમિલી તમને બતાવું કઈ કામ જોવો બાચો ને બે ને મારી એટલે કામ જો ઢહડી લાગ ને મારી કામ કે મારી પાસે કરાયું ને હજી તો કે કેટલું કામ છે એમ તો કામ તો મેં કીધું હોય જ ને ઠીક એટલું બધું કામ મારે પાસે કરવાનું ગાડ્યું નાખે મારે બાધે બોલો હું બહાર આવ્યો કે આ બોલતા બંધ થઈ જાય ને કહું ને હું ઓલા ઘરમાં સેટી પેટી પર હું તો ના મને હમણાં કાંઈ નથી અહીંયા આવ્યો અને ફેલમાં જાણે ખબર પડી ગઈ પણ કાંઈ વાંધો નહીં ભાઈ બાજતો ને હવે ફેલજુ ફેમિલી હાસુ કેટલી બાજુ બોલો દુનિયાની બાજુ આમને તેમને ત્રણ બોલતું હું છે ને જલ્દી આમ તો આ સેટી પેટી હું તો ને ઊભો છો કે ઊભો થઈને આવ્યો ને તાવડા ભાળે છે ને એમ વાંધું મારું સેટિંગ થઈ ગયેલું તમને મજા બે બેનું બાજ્યું મેં કીધું અમે બે જણા બાજ્યા તો બે બેનું બાજ્યું પણ કાંઈ નહીં હાલો અપડેટ આપીને જોઈએ તો ફેમિલી છે ને એ બે બેનું ઝઘડો થઈ ગયો પછી હું નાલી ભાગ્યો મારે યારે પાછો ઝઘડો થવાની અસર છે હું નીકળી જાઉં વિનોદભાઈ દુકાન જઈને બેહું લાગશે વાર પણ આવી છે મજા આપણે બસી જવાનું થાય ફેમિલી વિનોદભાઈ દુકાન આવેલા હતો તો હું આવ્યો નહીં કોઈ નહોતું હું આવ્યો પછી માણા તમને દેખાડી દઉં અહીંયા વેસરામભાઈ કાનજીભાઈ પાક ખાવા આવ્યા પછી રામજીભાઈ વીરજીભાઈ કૌશિકભાઈ કુપાલી આવડી છોકરીનું નામ આવડે બધાને આવડે હા તાર પપ્પા નામ પછી તાર મમ્મીનું નામ આનું નામ બીજાનું નહીં આવડે હવે તો બીજો માણસ કઈ વાંધો નહીં હવે પછી અમે ભાગ લીધો ટેલિફોન થયો પછી જોઈએ ને પછી પસાર થાય ચાલો કીધું ને મને ખુદ ને ખબર નથી તો એને આવડે સારું કેવાય હું છે ને દુકાને લઈ જાઉં છું ઘરે હવે મસબા બતાવતો તમને જુઓ 3 મસબા છે ને 1 મસબા દરિયાની અંદર છે કેમ છે મોજા કાંઈ નહીં આમ જો હાવ દરિયો થીર થઈ ગયો હાવ થીર હલતોય ને ચલતોય નહીં મસબા બસબા કાંઈ હલે નહીં જવું નહીં જો કેવું વાતાવરણ મસ્ત હે જોરદાર વાતાવરણ થઈ ગયું હું ઘરે જાઉં દુકાન હજી જાઉં છું ઘરે સવારનું આજ લગ્ન અત્યારે લગ્ન સારું હતું પણ અત્યાર પછીનો હવે કપ ઉધરે એવું થવા મળ્યું પાછું ખાસ પડવા આવી ગઈ છે અને આવડાએ બનાવ્યો છે દાળ ભાત દાળ સડે છે સુલે
લીંબુનો રસ નીકળે છે વઘાર કરવાનું બાકી છે. વઘાર મારવાનું બાકી છે હાદી બાફેલી મેં લીધી છે આમાં મસ્ત મજાની મસ્ત છે તો મેં કીધું થોડી ખાવ કુદરતની ગરમ ગરમ સારું પડે ને ફાયદો પડે ને ગરમ દાળ પી સારું પડે બહુ વસ્તી. તને પૂછવાનો વારો છે તો તારે પૂછી લે ફાયદો પડે ને નહીં પડે તારો વારો ફાયદો મારે કરે. ફોન આવે છે જોયા હાલો તો કન્ટિન્યુ મારા વાલા થોડોક દાળ પી લઉં ને આ બ્લોક કશું પૂરો મળશે મસ્તીના નવા બ્લોકમાં તમને બધા મિત્રોને જય માતા બાય બાય